હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડાર. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે પીવાયક્યુઝ જે છે કે જેને સોલ્વ કરીશું. અને આ જે પીવાયક્યુઝ છે કે જે મેં એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે એક્ઝામ હતી 2025ની એના લીધેલા છે આજના પીવાયક્યુઝ. તો આપણે એની વાત કરીએ. તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે સેન્ટ્રલ એગમાર્ક લેબોરેટરી કે જે ક્યાં આવેલી છે, એટલે કે જે સેન્ટ્રલ લેવલની જે એગમાર્ક લેબોરેટરી છે કે જે ક્યાં સિચ્યુએટેડ છે. તો જો આપણે આ સેન્ટ્રલ એગમાર્ક લેબોરેટરીની વાત કરીએ કે જે લોકેટેડ છે નાગપુર, મહારાષ્ટ્ર. અને આ જે લેબોરેટરી છે કે જેનું મેઇન ફંક્શન શું છે, તો કે આ જે સેન્ટ્રલ એગમાર્ક લેબોરેટરી છે કે જે ક્વોલિટી કંટ્રોલ કરે છે. શું કરે છે? ક્વોલિટી કંટ્રોલ, એટલે કે ગુણવત્તાની ચકાસણી કરે છે. શું કરે છે? ગુણવત્તાની ચકાસણી કરતી આ લેબોરેટરી છે સેન્ટ્રલ એગમાર્ક લેબોરેટરી. અને આ જે લેબોરેટરી છે કે જે કેની અંડરમાં આવે છે, તો ડીએમઆઈ. શું આવે છે? ડીએમઆઈ છે, ડાયરેક્ટોરેટ ઓફ માર્કેટિંગ ઇન્સ્પેક્શન, કે જેની અંદર આવે છે નાગપુરમાં લોકેટેડ એગમાર્ક લેબોરેટરી. એટલે કે આ જે ડીએમઆઈ છે, ડાયરેક્ટોરેટ ઓફ માર્કેટિંગ ઇન્સ્પેક્શન, કે જેની અંદર આવે છે. અને આ જે લેબોરેટરી છે એગમાર્ક લેબોરેટરી, કે જેનું મેઇન ફંક્શન શું હોય છે, તો કે આ જે લેબોરેટરી છે એ એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય છે એની ટેસ્ટિંગ કરે છે. શું કરે છે? એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય છે એનું ટેસ્ટિંગ કરે છે અને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? સર્ટિફિકેટ આપે છે. ટેસ્ટ કરે છે અને સર્ટિફિકેટ આપે છે એગમાર્ક લેબોરેટરી. અને આ જે હવે આપણને પ્રશ્ન એ થાય કે એગ્રીકલ્ચર પ્રોડક્ટનું ટેસ્ટિંગ અને સર્ટિફાઈડ કરે છે, પણ કઈ પ્રોડક્ટ હોય છે એગ્રીકલ્ચરની, તો કે જે આપણે એક્સપોર્ટ કરતા હોઈએ એ એક્સપોર્ટ કરતી પ્રોડક્ટ હોય કે જેનું કરે છે. કેમ કે આપણને ઘણી વખત જોવા મળે છે, ફોર એક્ઝામ્પલ આપણી કેરી હોય છે કે જે અહીંયાથી આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, તો જ્યારે બીજા દેશોમાં જતી હોય છે ત્યારે કેરીમાં કંઈક રેઝન્સ જોવા મળતા હોય છે, કંઈક એવા કેમિકલના સબસ્ટિટ્યૂટ જોવા મળતા હોય છે કે જેથી રિજેક્ટ થાય છે. થોડા સમય પહેલાં જ આપણે અહીંથી જે મગફળી છે કે જેનું આખું કન્ટેનર એક્સપોર્ટ કરેલું હતું, તો એ જે મગફળી છે કે જ્યાં અફલાટોક્સિન જોવા મળતું હતું. શું મળતું હતું? અફલાટોક્સિન. અને આ જે અફલાટોક્સિન છે એસ્પરજીલસ જે ફૂગ છે કે જેના દ્વારા થતું હોય છે. એસ્પરજીલસ જે ફૂગ છે કે જેના દ્વારા થતું હોય છે. એસ્પરજીલસ નાઇજર અને ફ્લેવસ બે ફૂગ છે કે જેનું ફ્લેવસ અને નાઇજર અને ફ્લેવસ છે એસ્પરજીલસ ફૂગ છે કે જે બંનેનું કોમ્બિનેશન થતું હોય છે. અને એ જે કોમ્બિનેશન બંનેનું થાય બંને ફૂગમાં, અને ત્યારબાદ અફલાટોક્સિન જે ઝેર છે કે જે પ્રોડ્યુસ થતું હોય છે. આપણે ઘણી વખત મગફળી ખાતા હોય છે તો મગફળીનો જે દાણો હોય છે એ આપણને કડવાશ જેવો જોવા મળે છે. શું જોવા મળે છે? કડવાશ એ દાણામાં જોવા મળે છે. અને જે દાણામાં આપણને કડવાશ જોવા મળે તો સમજી લેવાનું કે ત્યાં અફલાટોક્સિન એ દાણામાં પ્રોડ્યુસ થઈ ગયું છે કે જેથી આપણે ખાવું ના જોઈએ. કેમ કે એ જે અફલાટોક્સિન છે કે જ્યાં એક પ્રકારનું ઝેર હોય છે, અને આ અફલાટોક્સિન ખાવાથી પછી આપણને કેન્સર થવાની પણ સંભાવનાઓ વધી જતી હોય છે. તો આવી જ રીતે આપણે કંઈ પણ વસ્તુ હોય છે કે જે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, તો એક્સપોર્ટ કરવા માટે એક ક્વોલિટી મેન્ટેન કરવા માટે જે લેબોરેટરી થતી હોય છે એ લેબોરેટરી છે સેન્ટ્રલ એગમાર્ક લેબોરેટરી. અને આ જે લેબોરેટરી છે કે જે આપણને એક કહેવાય ને સ્ટાન્ડર્ડ પૂરું પાડે છે. શું કરે છે? ક્વોલિટી એશ્યોર કરે છે. અને પછી ઘણી વખત આપણે ડોમેસ્ટિક ટ્રેડ કરવું હોય તો પણ કામ લાગતું હોય છે. એવું નથી કે માત્ર એક્સપોર્ટ માટે. ઘણી વખત આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં મોકલવું છે કંઈ, ત્યારે પણ આપણને સેમ આ સિચ્યુએશન લાગુ પડે છે. ત્યારે પણ આ ક્વોલિટી એશ્યોરન્સ આપે છે સેન્ટ્રલ એગમાર્ક લેબોરેટરીનું સર્ટિફિકેટ. એટલે સેન્ટ્રલ એગમાર્ક લેબોરેટરી છે કે જે
નાગપુર ખાતે આવેલી છે અને કોના અંડરમાં હોય છે તો DMI, ડાયરેક્ટર ઓફ માર્કેટિંગ ઇન્સ્પેક્શન, કે જે 1935માં એસ્ટાબ્લિશ થયેલું છે. ત્યારબાદ આપણે જોઈએ નાગપુરમાં છે ક્વોલિટી એશ્યોરન્સ આપે છે. અને બીજા જુઓ તમે ઓપ્શન, અહીંયા જયપુર છે, હૈદરાબાદ છે, પુણે છે, કે જે આપણા માટે કંઈ કામના નથી, એવું કોઈ આપણને સ્પેસિફિક ત્યાં જોવા મળતું નથી. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ આપણો ક્વેશ્ચન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત સરકારે WTO કરાર પર ક્યારે હસ્તાક્ષર કર્યા હતા? તો એનો આપણો રાઈટ આન્સર શું છે? 1995. અને આ જે WTO છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, કે જે શું કરે છે, એની સ્થાપના ક્યારે થયેલી હતી? તો કે 1 જાન્યુઆરી 1995 છે, કે જ્યારે સ્થાપના થઈ હતી. અને જે વર્ષે સ્થાપના થયા એ વર્ષે ભારત આપણો જે દેશ છે, કે જે સ્થાપક દેશ જ છે, શું છે? સ્થાપક દેશ છે, કે જેમાં જેને હસ્તાક્ષર કરેલા હતા. અને આ જો આપણે વાત કરીએ WTO, તો એની પહેલા 1948માં જનરલ એગ્રીમેન્ટ ટેરિફ એન્ડ ટ્રેડ ગેટ હતું, કે જે ત્યારબાદ 1995માં WTO થયું છે. તો જો આપણે વાત કરીએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની, તો WTO છે, કે જેનું આપણે હવે બીજા કાઉન્ટર ક્વેશ્ચન ક્યાં હોઈ શકે એ આપણે જોવાનું. તો WTO છે, તો પહેલું તો કોઈ પણ વસ્તુ હોય એનું હેડક્વાર્ટર જોવાનું. તો ક્યાં આવેલું છે WTOનું? જીનીવા ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. અને WTOના હેડક્વાર્ટરની આપણે વાત કરી, ત્યારબાદ આપણે જોયું કે WTO છે એનું ફંક્શન શું હોય, વર્ક શું કરે છે. તો જો એના વર્કની વાત કરીએ તો WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ટ્રેડ રિલેટેડ કંઈ પણ ડિસ્પ્યુટ હોય છે તો એને સોલ્વ કરવાનું કામ કરે છે WTO. તો ટ્રેડ રિલેટેડ કેવા ડિસ્પ્યુટની વાત કરવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ, આપણે અહીંથી ભારતમાંથી કઈ વસ્તુ એક્સપોર્ટ કરી છે અથવા ઇમ્પોર્ટ કરેલી છે, તો એ વસ્તુમાં કંઈ પણ ક્વોલિટીમાં કંઈ એવું થાય, અથવા તો કોઈ એગ્રીમેન્ટ હોય કે આપણે આટલી ક્વોલિટી આપશું, કે આવી ક્વોલિટી આપણને મળશે સામેથી, અને એમાં કંઈ આમ તેમ થાય, તો એ બધા જે પણ ટ્રેડ હોય છે એના રિલેટેડ જે ઇસ્યુ હોય છે, કે જે WTOમાં ડિસ્પ્યુટ થતા હોય, એ આપણે સોલ્વ કરવાના હોય છે. એક કહેવાય ને કે કોઈ પણ બે દેશ વચ્ચેનું મધ્યસ્થી તરીકેનું કામ કરે છે WTO. પછી ટ્રેડ એન્ડ ટેરિફને લગતા કામ કરે છે. ટેરિફ એટલે શું? ટેક્સ, જે ટેક્સ લાગતા હોય છે. ઘણી વખત આપણે હમણાં જ જોયું હતું US અને ભારતનું જે હતું ટેરિફ વોર હતું, કે જેમાં ટ્રમ્પ આપણા બધી પ્રોડક્ટ ઉપર વધુમાં વધુ ટેરિફ લગાવતા હતા. તો એ જે ઘણા ડિસ્પ્યુટ હોય છે, તો એ પણ WTOમાં આપણે એનું WTO છે, કે જેના દ્વારા એક નિરાકરણ લાવી શકતા હોય છે. ત્યારબાદ જો વાત કરીએ તો કોઈ બીજા દેશોના, કે જેવી રીતના કોઈ વધુ ચાઇનાવાળા છે ફોર એક્ઝામ્પલ, તો ભારત ઉપર વધુ ટેરિફ લગાવી દે, તો એના અગેન્સ્ટ પણ આપણે ભારત સરકાર છે WTOમાં ફરિયાદ કરી શકે છે, અને ત્યાં આપણા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે. ઇન શોર્ટ, કહેવાનો મતલબ એટલો છે કે કંઈ પણ કર રિલેટેડ અને કોઈ પણ વેપાર રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય, તો એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન અથવા તો નિરાકરણ WTO લાવે છે. અને આ WTO છે, કે જે 1995માં ઉરુગ્વે રાઉન્ડ છે એ રાઉન્ડમાં એસ્ટાબ્લિશ થયેલું છે. અને ગેટ હતું કે જે મોરોકો રાઉન્ડમાં આવેલું હતું. ક્યાં આવેલું હતું? મોરોકો રાઉન્ડ. અલગ અલગ જે રાઉન્ડ છે કે જ્યાં આપણને આ એસ્ટાબ્લિશમેન્ટ થયેલું હતું. એટલે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે 1948માં ગેટ હતું, ત્યારબાદ 1995માં WTO આવેલું, અને એનું હેડક્વાર્ટર છે ટેરિફ જીનીવા, અને
એનું મેઇન ફંક્શન છે ટેરિફ અને ટ્રેડ રિલેટેડ ડિસ્પ્યુટ. ટ્રેડ એટલે વેપાર થાય અને ટેરિફ એટલે ટેક્સ થાય. ઓકે, તો એના રિલેટેડ કંઈ પણ ડિસ્પ્યુટ હોય છે તો એ સોલ્વ કરવાનું કામ કોણ કરે છે? WTO. આટલું આપણું મેઇન છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અ કી નીડ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન એજ્યુકેશન ઇઝ, એટલે કે જે આપણું એક્સટેન્શન એજ્યુકેશન છે, એક્સટેન્શન એજ્યુકેશન એટલે શું છે? તો કે કૃષિ વિસ્તરણ શિક્ષણ. બરાબર, શું છે? કૃષિ વિસ્તરણ શિક્ષણ. તો આ એગ્રીકલ્ચર એક્સટેન્શન એજ્યુકેશન છે એનું કી નીડ શું છે? શા માટે એક ખાસ જરૂરિયાત છે? તો એમાં આપણને ઓપ્શન છે ફોર્સિંગ ધ મોડર્ન ટેકનોલોજી, ત્યારબાદ એલિમિનેટિંગ ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ, ત્યારબાદ છે પ્રોવાઇડિંગ ટાઇમલી રિસર્ચ બેઝ ઇન્ફો અને ફોકસ ઓન અર્બન એરિયાઝ. તો આપણો રાઇટ આન્સર આવે છે પ્રોવાઇડિંગ ધ ટાઇમલી રિસર્ચ બેઝ ઇન્ફો. કેમ કે એક્સટેન્શન એજ્યુકેશન છે, કૃષિ વિસ્તરણ શિક્ષણ છે, એનું મેઇન એમ શું હોય છે? તો કે જ્યારે પણ આપણા વૈજ્ઞાનિકો હોય છે કે જે કંઈ પણ સંશોધન કરે છે તો કૃષિને લગતું જે પણ સંશોધન થતું હોય છે એને ખેડૂતો સુધી પહોંચાડવું. અને આ જે ખેડૂતો સુધી પહોંચાડે સંશોધનને, એ જ આપણો મેઇન એમ હોય છે કે કૃષિને લગતું જે પણ સંશોધન થયેલું છે એ આપણા ખેડૂતો સુધી પહોંચાડવું. તો અહીંયા તમે ઓપ્શન તમે જોઈ શકો છો. તમને આ વસ્તુ સમજાણી નથી, ક્યારેય વાંચી નથી, છતાં પણ તમે આ ઓપ્શન નહીં કરી શકો છો. તો એનું મેઇન રીઝન તમે જુઓ. એમાં પહેલો શું ઓપ્શન છે? તો કે ફોર્સિંગ ધ મોડર્ન ટેકનિક્સ, એટલે કે મોડર્ન ટેકનિક અપનાવી. ચલો, આમાં તો ટેકનિક અપનાવવાની વાત થઈ છે. પછી બીજું શું છે? એલિમિનેટિંગ એટલે શું છે? ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ, એટલે કે એલિમિનેટિંગ એટલે નાબૂદ કરે છે. ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત આપણી જે પ્રેક્ટિસીસ હોય છે. તો શું કોઈ પણ આપણે કૃષિને લગતું કાર્ય કરીએ તો શું આપણે ટ્રેડિશનલ પ્રેક્ટિસીસને નાબૂદ કરીએ છીએ? નથી કરતા. કેમ કે ટ્રેડિશનલ પ્રેક્ટિસીસ છે જે પરંપરાગત આપણી ખેતી હોય છે એ તો આપણા માટે બેઝ છે. પરંતુ પરંપરાગત ખેતીમાં આપણે શું કરતા હોય છે? નવું ઇનોવેશન લાવતા હોય છે કે કેવી રીતે આપણે ઓછા ખર્ચે ઓછી મહેનતે સારું ઉત્પાદન લાવી શકીએ. પરંતુ અત્યારે તમે જોતા હશો કે ઘણા પરંપરાગત જીન બેન્કો આપણે હોય છે, એટલે કે ઇન્ડિજિનિયસ જે સીડ બેન્ક હોય છે, જીન બેન્ક હોય છે કે જે એસ્ટાબ્લિશ કરતા હોય છે કે જેથી આપણી જે ક્વોલિટી હોય છે સીડ્સમાં કે જે જળવાઈ રહેતી હોય છે. એટલે આપણો એ પણ ક્વેશ્ચનનો જે આપણો ઓપ્શન છે કે જે એલિમિનેટ થઈ છે, એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે એ વસ્તુ તો આવે છે. ત્યારબાદ આ ફોર્થ હતું કે ફોર્સિંગ ઓન અર્બન એરિયાઝ, એટલે કે ફોકસિંગ કરે છે અર્બન એરિયાઝમાં નહીં. કૃષિ છે તો રૂરલ એરિયાઝની છે. શું છે? રૂરલ એરિયાઝ એટલે ગામડાનું જે છે કે જ્યાં ફોકસ કરવાનું હોય છે કૃષિ માટે. તો આપણે જોઈએ છીએ શહેરી વિસ્તારમાં આપણને ખેતી બહુ રેર જોવા મળે છે વિસ્તારોમાં. બાકી ત્યાં હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરીએ છીએ. એટલે આપણો અહીંયા રાઇટ આન્સર શું આવે છે? પ્રોવાઇડિંગ ધ ટાઇમલી રિસર્ચ બેઝ ઇન્ફો, એટલે કે રિસર્ચ બેઝ જે ઇન્ફો છે કે જે પ્રોવાઈડ કરે છે. એટલે કે એગ્રીકલ્ચર એક્સટેન્શન એજ્યુકેશન, કૃષિ વિસ્તરણ શિક્ષણ કે જે આપણને પ્રોવાઈડ કરે છે સમયની સાથે રિસર્ચ બેઝ ઇન્ફોર્મેશન. એટલે આપણો એ રાઇટ આન્સર છે. શું આવશે? રિસર્ચ બેઝ ઇન્ફોર્મેશન. એટલે કંઈ પણ નવું સંશોધન થયેલું હોય તો એ સંશોધન કોણ પૂરું પાડે છે? કોણ પ્રોવાઈડ કરે છે? એગ્રીકલ્ચર એક્સટેન્શન એજ્યુકેશન. અને આ જે વિસ્તરણનું જે કાર્ય થતું હોય છે, આપણને ખબર છે કે કૃષિ મેળા હોય, ત્યારબાદ હમણાં તો આપણે જોઈએ છીએ કે મિલેટ્સ મેળો જોવા મળે છે. શું જોવા મળે છે? મિલેટ્સ મેળો. તો આ જે મિલેટ્સ મેળા હોય છે કે જેમાં આપણે જોઈએ છીએ કે ઝીણા પાકો હોય છે, એટલે કે જેમાં બાજરો છે, બાવટી છે, રાગી છે, જુવાર છે, મકાઈ છે, કે જે ઝીણા મિલેટ્સ હોય છે કે જે આપણે કહીએ કે એ લોકોનું આપણે કેવી રીતે વાવેતર વધારવું જોઈએ, ત્યારબાદ એની
ખાવામાં ઉપયોગમાં વધારવું અને એના વિશેની આપણને જાગૃતિ ફેલાવતા હોય છે. તો આ બધી વસ્તુ ક્યાં થતી હોય છે મિલેટ્સ મેળામાં? તો એક એક્સટેન્શન એક્ટિવિટીઝ છે. કૃષિ મેળો થતો હોય છે તો સેમ એ પણ એક એક્સટેન્શન એક્ટિવિટી છે. ત્યારબાદ બીજી એક્સટેન્શન એક્ટિવિટીની વાત કરીએ તો ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે ખેડૂતોને, વર્કશોપ પ્રોવાઈડ કરે છે, પછી ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશન એ પ્રોવાઈડ કરે છે. તો આ બધા એક્સટેન્શન એક્ટિવિટીના જ અલગ અલગ આયામો હોય છે કે જેના દ્વારા ખેડૂતોને આપણે સારી રીતે બેટર વેમાં એક્સટેન્શન એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકીએ. એટલે ઘણી વખત આપણે કંઈ વસ્તુ વાંચેલી ના હોય પરંતુ જો આપણે સારી રીતે આપણી એલિમેશન ટેકનિકનો યુઝ કરીએ તો પણ આપણે ઘણી વસ્તુના ક્વેશ્ચનના આન્સર આવડી જતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. અને નેક્સ્ટ વાત એ છે કે હજુ હું એવું વિચારી રહી છું કે આપણે એગ્રીકલ્ચરના બને એટલા બધા જ પીવાયક્યુઝને સોલ્વ કરીશું અને ત્યારબાદ પોલિટી રિલેટેડ MCQ જે છે પીવાયક્યુઝ એ આપણે સોલ્વ કરીશું અને ત્યારબાદ બીજા GS અને GK રિલેટેડ કરીશું. પરંતુ આ આપણે લાસ્ટમાં રાખશું કેમ કે આ બંને આપણી પ્રાયોરિટીમાં છે. એનું રીઝન શું છે તો કે પોલિટી તમે એક વખત વ્યવસ્થિત કોઈ ટોપિક કરી લેશો તેમાંથી કંઈ પણ ક્વેશ્ચન આવે તો તમે ઇઝીલી ટેકલ કરી શકશો. પરંતુ GS અને GK એવી વસ્તુ છે કે જેમાં આપણે વાંચેલું છે એમાંથી જ ક્વેશ્ચન આવે એની કોઈ શ્યોરિટી નથી. ઘણી વખત એવું પણ થતું હોય છે કે એમાંથી ક્વેશ્ચન ના પણ આવતા હોય. જે આપણે વાંચેલું છે એની વાત કરું છું. બહુ વાસ્ટ સબ્જેક્ટ છે પરંતુ આપણે એની કોશિશ કરીશું કે જે રિપીટેડ ક્વેશ્ચન થતા હોય એને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું કે જેથી તમારા માટે ઇઝી બની જતું હોય છે. અને તમારી સાથે સાથે જે પણ લોકો સેલ્ફ પ્રિપેરેશન કરે છે એ સેલ્ફ પ્રિપેરેશન કરતા લોકોને મેઇન શું ફોકસ કરવાની જરૂર છે તો કે તમારે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર જે છે કે જે રોજ થોડું થોડું કરવાનું, સાથે સાથે મેથ્સ અને રિઝનિંગ. મેથ્સ અને રિઝનિંગ તો 25 માર્ક્સનું છે પરંતુ અહીં 40 માર્ક્સનું વેઇટેજ છે અને 40 માર્ક્સના જો વેઇટેજની વાત કરીએ તો 40 માર્ક્સમાં ઘણા બધું કવર થઈ શકે છે. તો તમારે એવી કોશિશ કરવાની 40માંથી 30+ તમે માર્ક્સ કવર કરી શકો અને અહીંયા 20+. આટલા કવર કરશો તો પણ તમે 50 માર્ક્સ જેવા તો કવર થઈ જશે કે જેથી ઇઝી રહે. કેમ કે એગ્રી છે 100 માર્ક્સનું તો જરૂરી નથી કે 100માંથી 100 માર્ક્સ એગ્રીમાં આવી જ છે. ઘણા એવા ટિપિકલ ક્વેશ્ચન પણ હોઈ શકે છે. આપણે એગ્રી આસિસ્ટન્ટની એક્ઝામમાં પણ જોયેલું છે કે જ્યાં 100માંથી 100 માર્ક્સ લાવવા થોડા ડિફિકલ્ટ પડી જતા હોય તો ત્યારે જો આપણું થોડુંક GK GS છે, ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર છે અથવા તો મેથ્સ રિઝનિંગ છે કે જેમાં થોડી આપણી ગ્રીપ હોય તો વાંધો ના આવે કે જેથી ઇઝીલી આપણે એમાં થોડા માર્ક્સ વધારે કવર કરી શકીએ. એટલા માટે તમારે એ પણ ફોકસ કરવાનો છે. માત્ર આપણો એવો જ ટાર્ગેટ ના હોવો જોઈએ કે એગ્રીને પણ તો એગ્રીની સાથે બીજામાં થોડું થોડું ફોકસ કરીને થોડા માર્ક્સ વધુ કવર કરવાની કોશિશ કરવાની કે જેથી આપણે સારા માર્ક્સ કવર થઈ શકે અને તમારી એક સીટ કે જે એગ્રી આસિસ્ટન્ટમાં નથી કન્ફર્મ થઈ પરંતુ ગ્રામ સેવકમાં કન્ફર્મ થઈ આવી જોઈએ. કેમ કે ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે કે જે લોકોનું એગ્રી આસિસ્ટન્ટમાં સિલેક્શન નહીં થયું હોય અથવા તો વેઇટિંગ લિસ્ટમાં હશે અથવા તો બોર્ડર પર હશે તો એ લોકો માટે ગ્રામ સેવક એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે તમારી રીતે મસ્ત સેલ્ફ પ્રિપરેશન કરતા રહો અને કંઈ પણ જરૂરિયાત હોય, તમને હેલ્પ જોતી હોય તો તમે મને મેઇલ કરી શકો છો અથવા તો કમેન્ટ્સ કરી શકો છો. તમારે જે ટોપિક સમજવું હશે એ અહીંથી આપણે હું કોશિશ કરીશ તમારા માટે. તમને ખ્યાલ છે કે આપણે જે કૃષિ ભંડોળ છે કે જે કોઈ કોર્સ નથી, આપણે કોર્સ ક્રિએટ નહીં કરતા, આપણે માત્ર યુટ્યુબમાં અલગ અલગ લેક્ચર સિરીઝ અને MCQ સિરીઝ બે જ વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. કેમ કે આપણે કોઈ કોર્સ બહાર પાડીને પૈસા કમાવા આપણો ક્યારેય પણ હેતુ રહેલો નથી.
અને તમને પણ ખ્યાલ છે, તમે જેને લોકોએ કોર્સ પરચેસ કરેલો હશે એ લોકોની પણ ખ્યાલ હશે કે સેલ્ફ પ્રિપેરેશન તો બેસ્ટ વે છે. કોઈ પણ એક્ઝામને ક્રેક કરવી હોય ને તો તમારી સેલ્ફ પ્રિપેરેશન, સેલ્ફ ડેડિકેશન, સેલ્ફ કોન્સન્ટ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ પણ સારી એવી એકેડેમી હોય તમને એવું કહે કે તમે અમારો કોર્સ લેશો ને તમે પાસ થશો, એ વસ્તુ પોસિબલ જ નથી. ઇવન જીપીએસસી યુપીએસસીમાં પણ પોસિબલ નથી થતું. તો પછી આપણે તો અહીંયા ગ્રામ સેવકની એક્ઝામ છે, તો શું એમાં કોઈ એકેડેમીવાળા કોર્સ આપશે અને આપણે પાસ થઈ જશું? એ પોસિબલ છે? બિલકુલ નથી. તમારે સેલ્ફ અવેર રહેવાનું છે. કોઈ પણ વસ્તુ તમને કોઈ ગાઈડ કરી શકે, પરંતુ તમારે એ રસ્તા ઉપર કેવી રીતે ચાલવું, કેમ ચાલવું, એ તો તમારે ખુદને જ ડિસાઇડ કરવાનું હોય છે. એટલા માટે જે પણ સેલ્ફ પ્રિપરેશન કરતા હોય એના માટે કૃષિ ભંડોળ એ બેસ્ટ વે છે કે જ્યાંથી તમારી પ્રિપરેશનની સાથે તમને સાથે એક નોલેજ પ્રોવાઈડ કરે છે. અને તમારું કોઈ પણ ડિફિકલ્ટીઝ હોય, ક્વેરીઝ હોય તો તમે મને કમેન્ટ્સ કરી શકો છો કે જેથી એ રિલેટેડ હું તમારા માટે વિડીયો સિરીઝ લાવું. એમસીક્યુ સિરીઝ તો આપણે કન્ટિન્યુ કરવાના જ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ફરી મળીશું. થેન્ક યુ.